ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વર્મિસેલી સેવમાંથી ઇડલી. તો એના હારું આપણે જોઈએ સેવ. તો આપણે 2 કપ લીધી છે. આ રીતની આવે, જાડી સેવ આવે વર્મિસેલી. જે આપણે સેવૈયા બનાવી એમાંય વાપરતા હોય ને કોઈ પણ રાશનવાળાની તમને એ સેવ મળી જાય એમ. અને દહીં, તો 1 કપ આપણે દહીં લીધું છે. અને 1 ડુંગળી લીધી, 1 ગાજર અને 2 આપણે લીલા મરચાં લીધા. તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો એમ. અને થોડાક લીલા ધાણા લીધા છે આપણે. અને દાળ લીધી છે અડદની અને ચણાની દાળ વઘાર માટે એમ. એમાં વઘાર કરશું. નોર્મલ આપણે બેસિક મસાલા જોઈએ, રાઈ ને હિંગ ને આ બધું, હળદર ને મરચું નહીં નાખીએ આપણે. નાખવું હોય તો નાખીએ પણ આપણે એમાં નહીં નાખીએ. ખાલી લીલું મરચું નાખીને જ બનાવશું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે થોડુંક અમથું, બહુ વધારે નહીં. તો આટલી વસ્તુ જોહે આપણે. તો પહેલાં આપણે આ રીતનું કોઈ પણ એક વાસણ લઈને એમાં આપણે આ બધી સેવ લઈ લઈએ. આનો ઉપમા તો આપણે બનાવતા જ હોય, પણ ઇડલી તમે બનાવી શકો એમ. હવે આમાં આપણે નાખી દઉં આ દહીં. અને મિક્સ કરી લે. હા, જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. પછી આપણે આમાં ગાજર ને બધું આવશે એટલે લગભગ પાણી જરૂર નહીં પડે. તો આને આપણે હવે થોડીક વાર દહીંમાં પલાળીને રાખી દેવું. એવું લાગે તો 2 ચમચી નાખી દેવાનું. આ રીતે આને આપણે 10 મિનિટ જેવું પલાળવા દેવું. આ રીતે દહીંમાં બધી પલળી જવી જોઈએ. થોડુંક પાણી હજી નાખશું આપણે. કોરી ના રહેવી જોઈએ સેવ એમ. આને હવે પલળવા દેવું આપણે. તો આપણે સેવ પલળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવું. તો આ ગાજરને છાલ કાઢી લેવું. હવે આપણે છીણી લેવું. ગાજર આપણે આ રીતે છીણી લેવું. તો ગાજર આપણે છીણી લીધું સારી રીતે. હવે આ મરચાં એમાં સુધારી લેવું ભેગા. તો બહુ તીખા નથી મરચાં, આપણે મીડિયમ છે. તો મરચાં આપણે સુધારી લીધા છે. હવે એમાં જ ભેગી આપણે આ ડુંગળી સુધારી લેવું. તો છોકરાઓને આ રીતે તમે નાસ્તામાં બનાવીને દઈ શકો એમ. કંઈ બહુ વાર ના લાગે, 10 મિનિટ પલાળવું પડે એમ. તો આ રીતે થોડીક ઝીણી સુધારશું ડુંગળી. આ રીતની ડુંગળી સુધારી લઈએ. પાણી ગરમ મૂકી દઈએ આપણે, એટલે ગરમ થઈ જાય તો બફાવામાં વાર ન લાગે. તો આમાં આપણે પાણી આ રીતે ગરમ મૂકી દઈએ. એટલે આ બધી તૈયારી કરીએ ત્યાં આપણું પાણી ગરમ થઈ જાય. તો આપણે ડુંગળી આમાં સુધારી લીધી છે. હવે વઘાર કરશું. તો આપણે આમાં તેલ ગરમ મૂકશું થોડુંક. થોડુંક 2 ચમચી જેટલું, ખાલી વઘાર પૂરતું. અને તેલ ગરમ થાય ત્યાં આપણે આમાં બધું મિક્સ કરી લેવું.
આ બધું શાકભાજી એમાં મિક્સ કરી લે હું. લીલા ધાણા થોડાક નાખી દે હું. મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું એકદમ હાથથી મિક્સ કરી લે હું આપણે. તો 10 મિનિટ રાખીએ એટલે સેવ અસલ પલળી જાય અને બાકી આપણે ઓમાં બફવાની છે તો એમાં ભેગી બફાઈ જાય. આ રીતનું જોઈ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખશું. ધીમો કરી દેવાનો. અને આ ચણાની દાળ અને અડદની દાળ. હવે ગેસ બંધ કરી દેવું. તો દાળને થોડીક લાલ થવા દેવાની. તેલ એકદમ ગરમ હોય એટલે આ થઈ જાય આ રીતનું. હવે એમાં થોડીક આપણે હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું. હવે આ વઘારાની ઉપર નાખી દઉં. હવે મિક્સ કરી લેવું આમાં. બસ આ રીતનું આપણે જોઈ. તો હવે આપણે આ ઇડલી બનાવવાની જે આપણે પ્લેટ હોય એમાં થોડુંક તેલ લગાવી લેવું. આ રીતે. હવે આમાં આપણે રાખી દેવાનું. એકદમ મિક્સ કરી લેવાનું. આમાં આવે એટલું રાખીને સેટ કરી લેવાનું આ રીતે. બધામાં એ રીતે ભરી લેવું આપણે. તો આપણે બેયમાં આ રીતે ભરી લીધું છે અને પાણી એકદમ આપણું ઉકળી ગયું છે. તો પાણી આપણે અહીંયા લઈ લીધું છે આ ગેસમાં. હવે આને મૂકી દેવું અંદર પ્લેટને. અને ઢાંકી દેવું. તો આને આપણે 10 મિનિટ જેવું પાકવા દેવું એટલે એકદમ સરસ પાકી જાય. 10 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ આપણે, ચેક કરી લઈએ એકવાર. તો ચાકુથી આપણે જોઈ લઈએ આમ. તો સેવ પાકી ગઈ છે. જો આ જોતાં જ એમ લાગે આપણે ખબર પડી જાય. આ સેવ પાકી જવી જોઈએ, મેઇન એ વસ્તુ કાચી ન હોવી જોઈએ બસ. તો સેવ અસર પાકી ગઈ છે આપણે. તો
તો હવે ગેસ બંધ કરી દેવું અને આને આપણે બહાર કાઢી લેવું. તો એને થોડીક વાર આપણે ઠંડો થવા દેવો. તો આને આપણે થોડીક વાર ઠંડુ કરી લીધું સારી રીતે, એટલે ચોટે નહીં એમ. કોઈ પણ ઇડલી હોય, ઢોકળા હોય, તમે તરત કાઢો ને તો તરીએ એ ચોટી જાય. એને થોડુંક ઠંડુ આ રીતે થવા દેવાનું. હવે આપણે આ રીતે ઊંધું ચાકુ ફેરવી અને કાઢી લેવું. તો એકદમ મસ્ત થઈ ગઈ છે. તો આ રીતે આપણે કાઢી લેવાની. અને આને કંઈ આપણે વઘારે કર્યો જ છે તો કંઈ જરૂર જ નથી. આમનામ તમે ખાઈ શકો, કોઈ પણ ચટણી એ ખાઈ શકો, લીલી ચટણી હોય કે કોઈ પણ એમ. અને સાંભાર એ ખાઈ શકો તમે. તો બધી આ રીતે કાઢી લો. તો આમાં આપણે બધી આ રીતે કાઢી લીધી છે. અને એક ખોલીને જોઈ લ્યો તમે, આ રીતે એકદમ સરસ છો. અને આમાં તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી નાખી શકો અને સવારે નાસ્તામાંય બનાવી શકો, છોકરાઓને ટિફિનમાં આપી શકો કે રાતે ડિનરમાં ગમે ત્યારે તમે બનાવી શકો એમ. તો આના ભેગી ખાલી ચટણી હશે નારિયેળની કે સિંગદાણાની તો એકદમ સરસ લાગશે એમ. તો તૈયાર છે આપણી વર્મિસેલી ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વર્મિસેલી ઇડલી.